હવે જો ગઈ વખતે જે વાત કરી હતી એમાં એક દાખલો જે બાકી રાખ્યો હતો આપણે, પેલો વિભાજ્ય સાબિત કરવાવાળો, બરાબર. તો એવડો દાખલો હતો, છઠ્ઠો દાખલો. એમાં એવું લખેલું છે છઠ્ઠા દાખલામાં કે સમજાવો કે 7 × 11 × 13 + 13 અને 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 આ સંખ્યાઓ વિભાજ્ય છે. હવે વિભાજ્ય હોય તો એને વિભાજ્ય ક્યારે કહી શકીએ છીએ આપણે? જ્યારે એનો એક સિવાય બીજા અવયવ હોય, બરાબર, તો એને વિભાજ્ય કહી શકીએ. જો અવિભાજ્ય ત્યારે કહેવાય જ્યારે એનો માત્ર એક જ અવયવ હોય. એકથી વધારે અવયવ ધરાવે છે તો એ વિભાજ્ય ગણાશે. તો હવે અહીંયા આગળ જોઈએ તો પહેલી ગણતરી લઈશું આપણે 7 × 11 × 13 + 13 માટે. તો આમાં જોઈ શકીએ છીએ કે આપણે 13 જે છે એને સામાન્ય લઈ શકીએ છીએ અંદરથી. તો 7 × 11 × 13 હતા, અહીંયાથી 13ને સામાન્ય લઈ લઈએ. તો હવે અહીંયા વધ્યા 1 + 1, 13 અહીંયા સામાન્ય લઈ લઈએ. તો 7 × 11 77 વત્તા 1 સાથે ગુણાકારમાં 13. તો 77 + 1 એટલે 78 × 13. હવે જો આ જે 78 છે, બરાબર, એ વિભાજ્ય સંખ્યા છે કે નહીં? તો 6 × 13 કરો એટલે 78 થઈ જાય. એની સાથે ગુણાકારમાં 13 છે. તો આ જોવા જઈએ તો 2 × 3 × 13 × 13 આટલો ગુણાકાર છે. 2 × 13 2 વખત 13 છે અને 1 વખત 3 છે. તો જો 2 વડે ગુણાકાર થયેલો છે એટલે સંખ્યા કેવી હશે? વિભાજ્ય સંખ્યા હોય. એવી જ રીતે બીજી ગણતરી લઈએ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 માટે. તો અહીંયા 5 સામાન્ય લઈ લઈએ. તો 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1, 5 સામાન્ય લીધા. તો ગુણાકાર કરીએ તો 3 × 2 = 6, 6 × 4 = 24, 24 × 6 કરવાના. તો 24 × 6 કરો એટલે 144 થશે. હવે 24 × 6 કરીએ, અહીંયા 24નો ચોગડો વધી 2 આવે, 6 × 12 ને 2 = 14, 144. હવે 144 ગુણ્યા કેટલા કરવાના? 7. તો 144 × 7 કરીએ તો 7 × 4 = 28, 8 વધી 2, ફરી 28 ને 2 30ની 0 વધી પડે 3, 7 × 1 7, 7 ને 3 10 એટલે 1008 આ ગુણાકાર થયો આનો, વત્તા 1 તો 1009 × 5. હવે 1008 આટલો ગુણાકાર હતો, 1008 વત્તા 1 કરવાના. તો જો 1008માં આપણે 1 ઉમેરીએ છીએ એટલે 1009 × 5. તો હવે 1009 × 5 કરો એટલે 5045 જેટલા થાય, બરાબર. તો આ સંખ્યા એટલી તો હવે છે જ તે, તમે એને 5 વડે તો ભાગી જ શકશો, કારણ કે 5 ગુણાયેલા છે. તો 5 વડે તો વિભાજ્ય હશે જ તે. બીજી કોઈથી વિભાજ્ય ના થાય તો પણ 5 વડે તો વિભાજ્ય રહેશે જ, બરાબર. તો અહીંયા 5 વડે ગુણાયેલી, તો અહીંયા 5 વડે વિભાજ્ય બનશે.
અહીંયા આગળ જોવા જઈએ તો 2 વડે બને, 3 વડે બને, 13 વડે બને. આ બધી વિભાજ્ય સંખ્યા એટલા માટે થઈ, 2 વડે તમે એને ભાગી શકશો. આખો જે આનું સાદુરૂપ આપીએ આપણે, આખી જે સંખ્યા મળે છે અહીંયા આગળ કે 13નો વર્ગ 169 કરી નાખો ને 169 ગુણ્યા 6 કરો, અને જે સંખ્યા મળે એને આપણે 2 વડે, 3 વડે, 13 વડે, ત્રણેય વડે ભાગી શકીએ તો એ વિભાજ્ય બની ગઈ. એવી જ રીતે અહીંયા 5 તો ગુણાયેલા જ છે, તો 5 વડે તો એટલીસ્ટ ભાગી જ શકીએ છીએ, તો એ 5 વડે પણ વિભાજ્ય છે. તો આ રીતે સંખ્યાને વિભાજ્ય ગણાશે. હવે આગળ છે અસમય સંખ્યાઓ વિશે. તો હવે જો અસમય વિશે, તો અસમય સંખ્યા ધોરણ 9માં તમે શીખ્યા હતા અસમય સંખ્યાઓ વિશે. બરાબર, કેવી સંખ્યાઓ હતી? તો ધારો કે 0.10, 100, 1000, 10,000 આવી રીતે અહીંયા એક એક ઝીરો વધારતા જઈએ છીએ. બરાબર, એની જગ્યાએ તમે 0.10, 110, 1110, 1110 આવી રીતે સંખ્યા વધારતા જાઓ તો આ સંખ્યા અસમય થાય. અનંત, અનાવૃત અસમય સંખ્યાઓ છે. એ સિવાય તમે પાઈ, બરાબર, એને અસમય સંખ્યા લીધી હતી. ત્યાર પછી જે સંખ્યાઓનું વર્ગમૂળ ન નીકળે તેવી સંખ્યાઓને અસમય સંખ્યા કહેવાય. જેમ કે વર્ગમૂળ 1 હોય તો એનું વર્ગમૂળ નીકળે 1, બરાબર, પણ વર્ગમૂળ 2 હોય તો એની સીધી રીતે આપણે વર્ગમૂળ કાઢી શકીએ નહીં. એની માટે લોગ ટેબલ અથવા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે. તો જેનું ગાણિતિક વર્ગમૂળ સીધું ડાયરેક્ટ નથી નીકળી શકતું એ બધા માટે અસમય સંખ્યા કહેવાશે. તો વર્ગમૂળમાં 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 4, 4નું વર્ગમૂળ જો 2 થઈ જાય, બરાબર, તો એ અસમય આવે નહીં, આને અસમય ના કહેવાય. પરંતુ વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળમાં 7, વર્ગમૂળ 8, 8નું વર્ગમૂળ શું આવે? 2 વર્ગમૂળ 2. જો 2 સમય છે પરંતુ વર્ગમૂળ 2 જે છે એ અસમય સંખ્યા છે. તો આ ખાસ ધ્યાન આપવાનું કે આને અસમય જ કહેવાય. એટલે આના ઉપરથી એક નિયમ લાગુ પડે કે સમય સંખ્યા ના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર થી મળતી સંખ્યા સમય સંખ્યા જ હોય. જો સમય હોય બંને તો એના સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર દ્વારા જે સંખ્યા મળશે એ પણ સમય જ હોય. પરંતુ બંને સંખ્યા કે કોઈ પણ એક સંખ્યા અસમય હોય ત્યારે, હજુ બંને અસમય હોય ત્યારે શું અને કોઈ એક અસમય હોય ત્યારે શું? તો પહેલું લઈએ કે બંને અસમય, તો 2 સ્વરૂપ મળી શકે.
સમમેય અથવા અસમમેય. સમમેય મળવાની જે પોસિબિલિટી છે એ ગુણાકાર અથવા ભાગાકારમાં. સમમેય સંખ્યા ક્યારે બની શકે? બંને અસમમેય હોય ત્યારે. જો એનો ગુણાકાર થતો હોય અથવા ભાગાકાર થતો હોય. જેમ કે ચલો લઈએ આપણે વર્ગમૂળ 8 જ, બરાબર. કેવી સંખ્યા છે? અસમમેય. હવે વર્ગમૂળ 8 ગુણ્યા વર્ગમૂળ 8 કરો તમે, એટલે હવે જો આનો વર્ગમૂળમાં ગુણાકાર થાય એટલે 8 ગુણ્યા 8, તો વર્ગમૂળમાં 8 ગુણ્યા 8 64, 64નું વર્ગમૂળ 8. આ થઈ ગઈ સમમેય સંખ્યા. તો અહીંયા જોઈએ કે બે અસમમેયનો ગુણાકાર, બંને સંખ્યાઓ અસમમેય હતી, તો બે અસમમેય સંખ્યાઓનો ગુણાકાર શું મળ્યો? સમમેય સંખ્યા મળશે. એવી જ રીતે ભાગાકાર હોત, વર્ગમૂળ 8/2 વર્ગમૂળ 8 હોત તો વર્ગમૂળ 8 કેન્સલ થઈ જાય. તો અહીંયા શું આવ્યું? 1/2. એ પણ કેવી સંખ્યા આવે? સમમેય. બરાબર. તો હવે જો આ હતી ગુણાકાર અને ભાગાકાર માટેની, કે બંને અસમમેય સંખ્યાઓ ત્યારે ગુણાકાર અથવા ભાગાકાર દ્વારા મળતી સંખ્યા સમમેય હોઈ શકે. એ સિવાય અસમમેય પણ હોય. ક્યારે? માની લઈએ કે આપણે સરવાળા બાદબાકી માટે હવે લઈએ. ચલો વિચારીએ કે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2, બરાબર. તો એને શું કહેવાય? 2 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. તો આ જે સંખ્યા મળી એ સંખ્યા છે અસમમેય. બરાબર. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 અસમમેય સંખ્યા મળે છે. એવી જ રીતે માની લઈએ કે 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 3 આ સંખ્યા છે, બરાબર. તો આ સ્વરૂપ પણ અસમમેય જ છે. તો આ સંખ્યા અસમમેય સ્વરૂપમાં છે. સરવાળા બાદબાકી દરમિયાન મળતી સંખ્યા હશે કેવી? અસમમેય. એ સિવાયની જોઈએ હવે સંખ્યાઓ. તો એમાં જેની વાત કરી કે આગળ કોઈ એક સંખ્યા અસમમેય હોય, કોઈ એક સંખ્યા અસમમેય હોય, હવે કોઈ એક જ સંખ્યાને અસમમેય લઈએ છીએ આપણે, ત્યારે શું? તો બે સમમેય સંખ્યા ગુણ્યા વર્ગમૂળ 3 અસમમેય સંખ્યા, તો એના દ્વારા મળતી સંખ્યા 2 વર્ગમૂળ 3 અસમમેય. ચલો 2 ભાગાકારમાં વર્ગમૂળ 3 લઈએ છીએ તો પણ અસમમેય. 2 વત્તા વર્ગમૂળ 3 લઈએ છીએ તો પણ અસમમેય સ્વરૂપ. અને 2 ઓછા વર્ગમૂળ 3 લઈએ તો પણ અસમમેય સ્વરૂપ જ આવે. તો જો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી બધા જ સ્વરૂપો માટે કોઈ એક સંખ્યા અસમમેય હોય તો મળતી સંખ્યા હંમેશા અસમમેય જ આવે, એ સમમેય બની શકે નહીં. જ્યારે 2 સમમેય હતી ત્યારે ગુણાકાર અથવા ભાગાકારથી આપણે સમમેય સંખ્યા મેળવી શકતા. દરેક વખતે મળે જરૂરી પણ નથી, બરાબર. 2 સમમેય સંખ્યાઓ હોય, જેમ કે માની લો કે વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળ 5, તો આ સંખ્યા અહીંયા અસમમેય જ થવાની છે.
જ્યાં છેદ ઉડી શકે છે અને સમયમાં ફેરવાય, અથવા તો કોઈનો વર્ગ થઈ જતો હોય ત્યારે સમયમાં ફેરવાય, એ સિવાય સમય સંખ્યામાં ફેરવાશે નહીં. તો આગળનું જે છે એની અંદર એ સાબિત કરવાવાળા દાખલા હશે કે એને અસમય સાબિત કરો. હવે અસમય સાબિત ક્યારે થાય? તો અસમય સાબિત કરવા માટેની જે રીત છે બરાબર, જેની અંદર આપણે કોઈ રકમ આપેલી હોય, જેમ કે તમને પ્રમેય 1.4 જે છે પેજ નંબર 11 ઉપર એક ઉદાહરણ જ છે, વર્ગમૂળ 2 ને અસમય સાબિત કરો. બરાબર, એ સાબિત કરવા માટેનું આપેલું છે. હવે વર્ગમૂળ 2 અસમય સાબિત કરવા માટે વર્ગમૂળ 2 જે છે એને અસમય સાબિત કરવા માટેની જે પદ્ધતિ છે બરાબર, તો એમાં જોઈએ તો આપણે હવે બીજું એક ઉદાહરણ છે કે વર્ગમૂળ 3નું, કે વર્ગમૂળમાં 3 અસમય સાબિત કરો. તો સૌથી પહેલાં ધારો કે વર્ગમૂળ 3 સમય સંખ્યા છે. વર્ગમૂળ 3 જે છે એ સમય સંખ્યા છે એવું ધારવામાં આવે. તો સમય સંખ્યાનું સ્વરૂપ અંશ અને છેદવાળું, એટલે એ છેદમાં બી બરાબર વર્ગમૂળ 3. હવે એ છેદમાં બી બરાબર વર્ગમૂળ 3 લઈએ છીએ તો છેદમાં રહેલા બી સામે લઈ જાય એટલે ગુણાકારમાં જાય તો એ બરાબર વર્ગમૂળ 3 ગુણ્યા બી. બંને બાજુ વર્ગ કરતા એ વર્ગ બરાબર વર્ગમૂળ 3નો વર્ગ 3 ગુણ્યા બી વર્ગ. તો એ વર્ગ જે છે બરાબર એની સંખ્યા 3 ગુણ્યા બી વર્ગ છે, તો 3 વડે એ વર્ગ વિભાજ્ય છે. તો 3 વડે એ વર્ગ વિભાજ્ય છે, તો 3 વડે એ પણ વિભાજ્ય હોય. એ વર્ગનો આપણે ભાગાકાર કરી શકીએ છીએ 3 વડે, તો 3 વડે એ પણ ભાગી શકાય. હવે 3 વડે એને ભાગી શકીએ છીએ એટલે એ બરાબર 3 ગુણ્યા સી. કોઈ સી એવી સંખ્યા છે કે જેની સાથે 3 ગુણાયેલા છે, જેની કિંમત આપણને એ જેટલી મળે છે. માની લઈએ કે એ બરાબર અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ કે એ બરાબર 21 છે. તો 21 છે તો એ બરાબર 3 વડે વિભાજ્ય છે, તો એ 3 ગુણ્યા કેટલા હોઈ શકે? 7 હોઈ શકે. અને માની લો કે એ બરાબર 42 હોત તો એ બરાબર અહીંયા 3 ગુણ્યા આપણે 14 લખતા, કે 3 અહીંયા સીની કિંમત કોઈ પણ હોઈ શકે છે, પણ એ 3 સાથે ગુણાયેલી છે. તો અહીંયા એ બરાબર લખીએ છીએ આપણે 3 ગુણ્યા સી બરાબર. તો હવે એ બરાબર 3 ગુણ્યા સી લખીએ છીએ તો બંને બાજુ વર્ગ કરતા ફરીથી તો એ વર્ગ બરાબર 3નો વર્ગ 9, સીનો વર્ગ સી વર્ગ. તો એ વર્ગ બરાબર 9 ગુણ્યા સી વર્ગ થયું. હવે 9 ગુણ્યા સી વર્ગ છે, એ વર્ગની જગ્યાએ આપણે અહીંયા આગળ જો શું લખેલું છે?
3 ગુણ્યા બી વર્ગ એ કિંમત અહીંયા મૂકવાની 3 ગુણ્યા બી વર્ગ બરાબર 9 ગુણ્યા સી વર્ગ તો 3 તરી 9 છેદ ઉડાડી શકીએ છીએ તો બી વર્ગ બરાબર 3 ગુણ્યા સી વર્ગ તો હવે 3 ગુણ્યા સી વર્ગ જે આવ્યું છે તો બી વર્ગ 3 વડે અહીંયા વિભાજ્ય થાય કારણ કે 3 ગુણ્યા સી વર્ગ છે તો બી વર્ગ એ 3 વડે વિભાજ્ય છે તો બી પણ 3 વડે વિભાજ્ય થાય તો અહીંયા જો 3 ડિવિઝર બી વર્ગ છે તો 3 ડિવિઝર બી પણ થશે હવે જો 3 વડે બી વર્ગ પણ ભાગી શકાય છે અને બી પણ ભાગી શકાય છે તો 3 ડિવાઇઝર એ તથા 3 ડિવાઇઝર બી હોવાથી ગુસા એ બી બરાબર 3 થાય એ અને બીનો ગુસા કેટલો થયો હવે અહીંયા 3 હવે જો એ અને બી બંને કેવી હોય પરસ્પર અવિભાજ્ય સંખ્યા એ અને બી એ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે હંમેશા અહીંયા આગળ એટલું યાદ રાખવું જે અવયવ લઈએ છીએ બંને પરસ્પર અવિભાજ્ય તો એ અને બી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ ધારણા મુજબ છે જેથી તેમનો ગુસા અવિભાજ્ય હોય તો કેટલો આવવો જોઈતો તો 1 હોવો જોઈએ જ્યારે મળ્યો કેટલો 3 બરાબર તો આ જે ધારણા હતી આપણી કે આ સંખ્યા સમમેય સંખ્યા છે એ સમમેય સંખ્યાની ધારણા ખોટી પડે જેથી એને અસમમેય સંખ્યા તરીકે લેવામાં આવે માટે વર્ગમૂળ 3 અસમમેય સંખ્યા છે તો વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 હવે વર્ગમૂળ 5 વિશેની વાત કરીએ સ્વાધ્યાય 1.3માં એ સિવાયનું જો તમે ઉદાહરણ નંબર 10 અને 11 જે છે એમાં વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 વાળું જે છે એનું એ જ આવશે બરાબર એમાં બીજું કંઈ નવું નથી તો જે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2નું છે એની એ જ રીત રહેશે તો જો વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 ત્રણેયની મેથડ એક જ શોર્ટની અંદર અને એટલું યાદ રાખો કે તમારે આ 3 જ સંખ્યાઓ આવવાની છે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 આ સિવાય ચોથી કોઈ સંખ્યા આવવાની નથી બહુ તો વર્ગમૂળ 7 આપી શકે એથી વિશેષ કંઈ નહીં જાય તો વર્ગમૂળ 2 વિશે પહેલાં જ્યારે પણ વર્ગમૂળ 2ને અસમમેય સાબિત કરવાનું કહે ત્યારે શું કરવું તો એ છેદ બી બરાબર સમમેય બરાબર શું લેવાનું વર્ગમૂળમાં 2 જ્યાં એ અને બી પરસ્પર અવિભાજ્ય છે આ દરેકમાં લખી નાખવાનું એ છેદ બી બરાબર વર્ગમૂળ 2 થઈ ગયું તો એ બરાબર વર્ગમૂળમાં 2 સાથે બી હવે બંને બાજુ વર્ગ એટલે શું થઈ જાય એ વર્ગ બરાબર 2 સાથે બી વર્ગ હવે 2 વડે એ વર્ગ ભાગી શકાય તો 2 વડે એને પણ ભાગી શકાય
જો 2 વડે એને ભાગી શકો છો એટલે એક એવી સંખ્યા છે જે કોઈ 2 સાથે બીજી કોઈ ત્રીજી સંખ્યા ગુણાયેલી છે, એટલે એ બરાબર લઈશું આપણે 2 ગુણ્યા સી. હવે બંને બાજુ વર્ગ પાછો, એટલે શું થાય? એ વર્ગ બરાબર 4 ગુણ્યા સી વર્ગ. એ વર્ગ બરાબર લખ્યું 2b વર્ગ, એ મૂકી દેવાનું. 2b વર્ગ બરાબર 4 સાથે સી વર્ગ, છેદ ઉડાડી દો 2, તો b વર્ગ બરાબર 2 ગુણ્યા સી વર્ગ. તો અહીંયા શું થયું? 2 વડે b વર્ગ ભાગી શકાય છે, તો 2 વડે bને પણ ભાગી શકાય. તો ગુસા a અને b એ મળ્યો 2. અવિભાજ્યમાં કેટલો મળવો જોઈએ? 1. બરાબર. તો આ સમમેયની ધારણા ખોટી પડી, માટે અસમમેય. એ જ વસ્તુ હવે બીજાને લાગુ પડે. કોને? વર્ગમૂળ 3 ને. રીત એની એ જ જવાની. જો અહીંયા 2નો વર્ગ કરો એટલે 4 આવે, અહીંયા 3 છે તો 3નો વર્ગ 9 આવશે, અને વર્ગમૂળ 5ની અંદર 5નો વર્ગ આપણે 25 લઈશું. તો એ છેદ b બરાબર લઈશું વર્ગમૂળ 3. તો જો એ બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા b. એ અને b બંને કેવા છે? પરસ્પર અવિભાજ્ય. તો બંને બાજુ વર્ગ કરીએ. એ વર્ગ બરાબર 3 સાથે b વર્ગ. તો 3 એ વર્ગ વડે એ વર્ગ છે 3 વડે વિભાજ્ય બને, તો 3 વડે તમે એને પણ ભાગી શકો છો. હવે 3 વડે આપણે એને ભાગી શકીએ છીએ, એટલે એ એવી સંખ્યા છે કે જે 3 સાથે ગુણાયેલી કોઈ ત્રીજી સંખ્યા સી લઈ લઈએ. તો એ બરાબર 3 ગુણ્યા સી. તો બંને બાજુ વર્ગ કરીએ, તો એ વર્ગ બરાબર 9 ગુણ્યા સી વર્ગ. એ વર્ગની જગ્યાએ હવે મૂકવાનું અહીંયા 3 ગુણ્યા બી વર્ગ, એના બરાબર 9 ગુણ્યા સી વર્ગ. છેદ ઉડાડીએ ફરી, તો બી વર્ગ બરાબર 3c વર્ગ. તો હવે 3 વડે બી વર્ગ વિભાજ્ય હોય તો 3 વડે બી પણ ભાગી શકાય. તો અહીંયા ગુસા એ બી જે મળે આપણને 3, અને ગુસા એ અને બીનો જે 3 મળ્યો એ દર્શાવે છે કે અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક મળવો જોઈએ. આથી ધારણા ખોટી પડે. બરાબર. એ પણ અસમય સંખ્યા સાબિત થઈ ગઈ. હવે ધારો કે તમને ત્રીજી સંખ્યા કહે છે વર્ગમૂળમાં 5, તો વર્ગમૂળ 5 માટે શું કરાય? એ છેદમાં બી બરાબર પહેલું તો વર્ગમૂળમાં 5. એ છેદ બી બરાબર વર્ગમૂળ 5 લીધા, તો એ બરાબર વર્ગમૂળ 5 ગુણ્યા બી. ફરી બંને બાજુ વર્ગ. બરાબર. એ અને બી તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, તો એ વર્ગ બરાબર 5 સાથે બી વર્ગ. હવે એ વર્ગ બરાબર 5 સાથે બી વર્ગ લખાય, એટલે કે 5 ડિવિઝર એ વર્ગ. 5 વડે આપણે એ વર્ગને ભાગી શકીએ છીએ, તો 5 વડે એને પણ ભાગી શકાય. હવે 5 વડે એને ભાગી શકીએ છીએ, એટલે એ 5 સાથે કોઈ ગુણાયેલી ત્રીજી સંખ્યા હોય તો એ બરાબર 5 ગુણ્યા સી મૂકી દઈશું. તો બંને બાજુ વર્ગ કરતાં એ વર્ગ બરાબર 25 ગુણ્યા સી વર્ગ. 5નો વર્ગ 25. તો હવે એ વર્ગ એના બરાબર કેટલા મૂકી દીધા? 5b વર્ગ, એના બરાબર 25 સાથે સી વર્ગ. છેદ ઉડાડીએ, તો બી વર્ગ બરાબર 5 ગુણ્યા સી વર્ગ. તો બી વર્ગ બરાબર 5 ગુણ્યા સી વર્ગ આવ્યું, એટલે કે 5 ડિવિઝર બી વર્ગ. 5 વડે આપણે બી વર્ગને ભાગી શકીએ છીએ, તો 5 વડે બીને પણ ભાગી શકીએ. તો હવે અહીંયા ગુસા એ બી એ મળ્યો 5. માટે અવિભાજ્ય સંખ્યાનો ગુસા એક ન મળતો હોવાથી
આપેલ સંખ્યા અસમમેય છે. તો જો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5, આ 3 સંખ્યાઓ ની સાબિતી આપવાની રહે અસમમેયમાં. એમાંથી જોઈએ સ્વાધ્યાય 1.3માં પહેલો દાખલો, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમમેય છે. અહીંયા પૂરો. બરાબર. બીજો દાખલો એવું કીધું કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમમેય સંખ્યા છે. સાબિતી આટલી જ આપવાની. પછી લખવાનું કે સમમેય સંખ્યાના અસમમેય સાથે ગુણાકાર તથા સરવાળાથી મળતી સંખ્યા અસમમેય હોય. બીજો દાખલો અહીંયા પૂરો થઈ જાય. ત્રીજો દાખલો કીધો નીચે દર્શાવેલ અસમમેય સંખ્યા છે તેમ સાબિત કરો. તો શું કરવાનું? પહેલાં વર્ગમૂળ 2, બરાબર. તો વર્ગમૂળ 2 અસમમેય સાબિત થઈ જાય. પછી લખવાનું સમમેય સંખ્યાનો અસમમેય સાથેનો ભાગાકાર પણ કેવો મળે? અસમમેય. બરાબર. જેના વિશે આપણે આગળ મેં લખ્યું, જેમાં તમે જોઈ શકો છો અહીંયા આગળ એની માહિતી આપેલી છે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી સમમેય સંખ્યાનો અસમમેય સાથે કરવામાં આવે ત્યારે હંમેશા મળતી સંખ્યા અસમમેય જ હોય. એટલે વર્ગમૂળ 2 જે છે એ સંખ્યા કેવી છે? અસમમેય સંખ્યા. તો 1 / વર્ગમૂળ 2 મળતી સંખ્યા અસમમેય હોય. ત્યાર પછી બીજું ઉદાહરણ કીધું વર્ગમૂળ 5, 7 × વર્ગમૂળ 5 છે. બરાબર. વર્ગમૂળ 5 કેવી મળે? સંખ્યા અસમમેય. આ અસમમેય સાથે 7નો ગુણાકાર કરો એટલે સમમેય સંખ્યાનો અસમમેય સાથેના ગુણાકારથી મળતી સંખ્યા અસમમેય સાબિત થઈ જાય. અને 6 + વર્ગમૂળ 2, તો અહીંયા પણ વર્ગમૂળ 2 અસમમેય સાબિત થાય. અને વર્ગમૂળ 2 અસમમેય હોવાથી એનો સમમેય સાથેનો સરવાળો પણ અસમમેય આવે. બરાબર. તો વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5 આ 3 સંખ્યાઓને યાદ રાખવી કમ્પ્લેટ, કેમ કે આ 3 સંખ્યામાંથી જ સાબિતી પૂછાઈ શકે છે. તો આજે આટલા સુધી રાખીએ છીએ. આગળનું નેક્સ્ટ ટાઈમ લઈશું.